બ્લેકમેલ કરીને લાખોનો તોડ. સુરતમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ. ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં હની ટ્રેપિંગનો કેસ સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હેતલ ચૌહાણ નામની એક મહિલા અને તેના સાથી વકીલ અભિષેક સેઠિયાની ધરપકડ કરી છે. આરોપીઓએ એક પુરુષને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી 20 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે હેતલબેન ચૌહાણ નામની મહિલાએ મારી સાથે મિત્રતા કરી વોટ્સએપ પર મારા નગ્ન વિડીયો એકત્રિત કરીને હની ટ્રેપમાં ફસાવ્યો. હેતલબેને સાથી અભિષેક અને સુરેશ જૈન સાથે મળીને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. આરોપીઓએ મારી પાસેથી ગેરકાયદે રીતે 50 લાખની માંગણી કરી. સુરતમાં વિવિધ સ્થળોએ મિટિંગ કરીને મારા નગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા, સમાજમાં ન ફેલાવવા અને કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી ન કરવા બદલ 42.50 લાખ સ્વીકારવા સંમતિ આપી. સુરતના વીઆર મોલમાં 20 લાખ પહોંચાડવામાં આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓએ હની ટ્રેપ રેકેટમાં સામેલ આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ફરિયાદીએ 20 લાખ એક થેલીમાં મૂકી બેગ પોતાની પાસે રાખી હતી. આરોપી હેતલબેન ચૌહાણ અને તેના સાથી અભિષેક સેઠિયાએ ફરિયાદીને મોલના 3જા માળે બોલાવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. સાંજના સમયે આરોપી હેતલબેન અને તેમના સાથી અભિષેક સેઠિયા ફૂડ ઝોનમાં ફરિયાદી પાસે ગયા અને પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી તેમના બેગમાંથી રહેલા પૈસા તેમને આપવા જતો હતો ત્યારે જ ત્યાં ગુપ્ત રીતે હાજર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓને રંગે હાથ પકડી લીધા. માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો 42,50,000 રૂપિયા આપવાના. એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ. આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા. જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી. તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. બેન હેતલબેન સાથે 2-2.5 વર્ષથી એ લોકો સંપર્કમાં હતા, એકબીજાના પરિચિત, એક એમના પરિચિત મારફતે એમને ઓળખાણ થયેલી હતી 2022માં અને ત્યારથી બંને એકબીજાના પરિચિતમાં હતા.
ફરિયાદીને કન્સ્ટ્રક્શનનું કામ છે, રિયલ એસ્ટેટ મકાન બનાવવાનું ને એનું કામ કરે છે અને બેન અત્યારે છૂટક કામ કરે છે. અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા. હિતલબેન અને એનું અમે ભૂતકાળ તપાસી રહ્યા છે કે એમને આવા કોઈ બીજા કોઈને બ્લેકમેલ કર્યા છે કે નહીં, અને જો કંઈ હશે તો એના વિરુદ્ધ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ પાસેથી 20 લાખ રોકડા અને અન્ય કિંમતી વસ્તુ ભરેલી બેગ મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા 2 આરોપીઓ અને હની ટ્રેપ રેકેટમાં સામેલ અન્ય વોન્ટેડ આરોપીઓ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉમરા પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક.